રાધનપુર તાલુકાની કમાલપુર અને સિનાર જિલ્લા પંચાયત સીટ માટે ભાજપની મિટિંગો યોજાઈ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ભાજપ સંગઠન દ્વારા જિલ્લા પંચાયત સંબંધિત મહત્વપૂર્ણ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું। આ મિટિંગો પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવા, આવનાર ચૂંટણીઓ માટે વ્યૂહરચના ઘડવા અને કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક સાધવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું। કમાલપુર જિલ્લા પંચાયત સીટ માટે સાતુન ગામ ખાતે મિટિંગ યોજાઈ। આ મિટિંગમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ તથા રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। આ મિટિંગમાં તાલુકાના હોદ્દેદારો, સરપંચો, ડેલિગેટો તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મિટિંગ દરમિયાન પક્ષના આગેવાનો દ્વારા ખેડૂતો, ગ્રામ્ય વિકાસ તેમજ તાલુકા સ્તરે પક્ષને વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી। તે જ રીતે સિનાર જિલ્લા પંચાયત સીટ માટે સિનાર ગામ ખાતે મિટિંગ યોજાઈ। અહીં પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। સંગઠનને મજબૂત બનાવવાની સાથોસાથ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું। બંને સ્થળે યોજાયેલ મિટિંગોમાં ભાજપના આગેવાનો અને હોદ્દેદારો સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પક્ષનું બળ ગ્રામ્ય સ્તરે કાર્યકર્તાઓના શ્રમ અને સમર્પણથી જ વધે છે। કાર્યકર્તા સંગઠનનો સાચો સ્તંભ છે અને આવનાર સમયમાં પક્ષને વધુ મજબૂત બનાવવા માટે સૌએ એકતા સાથે કાર્ય કરવું જોઈએ। આ મિટિંગોમાં પક્ષના હોદ્દેદારો, યુવા આગેવાનો, સરપંચો તેમજ તાલુકા અને જિલ્લા સ્તરે જોડાયેલ કાર્યકર્તાઓએ સક્રિય હાજરી આપી દરેકે સંગઠન પ્રત્યે વિશ્વાસ અને સમર્પણ દર્શાવી પક્ષના ધ્યેયોને સિદ્ધ કરવા માટે પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। આજે રાધનપુર તાલુકાના સિનાર જિલ્લા પંચાયત સીટના બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકો અને ઉપરથી જેમને જવાબદારી છે બધા કાર્યકર્તાઓ સાથેની આજની અહીંયા બેઠક હતી। આજે રાધનપુર તાલુકામાં મારો પ્રવાસ છે। સવારમાં અમે મહેમદાવાદ જિલ્લા પંચાયત સીટના શક્તિ કેન્દ્રના સંયોજક અને બૂથના પ્રમુખો સાથે બેઠક કરી, અત્યારે અહીંયા કરી અને હજુ એક જે છે એ સાતમ મુકામે કરવાના છે। આજના પ્રવાસનો આશય સાંપ્રત પરિસ્થિતિમાં જે વરસાદની પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિની અંદર ગ્રાઉન્ડ લેવલે શું કંઈ તકલીફ છે એ કાર્યકર્તાઓ પાસેથી જાણી શકીએ, લોકોની સમસ્યાઓને જાણી શકીએ અને એ હલ કરવામાં મદદરૂપ થઈ શકીએ। એક પણ વિષય અને સંગઠનાત્મક આ બેઠકની અંદર અમારા બૂથના પ્રમુખ કઈ રીતે મજબૂત બને એના માટેનું એક જાતનું આ પ્રશિક્ષણ વર્ગની રીતે આજની બેઠક છે। એમાં અમારા જિલ્લાના, તાલુકાના સૌ આગેવાનો પણ સાથે જોડાયા।